નામ મનહરભાઈ દહિયાભાઈ આહિર છે, ગામ લખીગામ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. આ હિન્દુસ્તાન એમઆઈ સોકો કંપનીની અંદર અમારી જમીન ગયેલી હતી અને લેન્ડ લોઝર તરીકે અમને બધાને અહીંયા લેન્ડ લોઝરની નોકરી આપેલી હતી. હવે એ લોકોએ અમને 4 થી 5 વર્ષ સુધી કોઈ અમારો પગારમાં વધારો કર્યો નથી, કોઈ સેટલમેન્ટ કર્યું નથી અને અમારી સાથે મિટિંગ જ કરી. મિટિંગમાં એ લોકો ક્યાં કહે કે હા તમારું સેટલમેન્ટ થઈ જશે, તમારી કેટલી માંગ છે, અમારી માંગ લઈ જાય અને આ બધું કરી કંપનીના હેડ જે સંજય ધનુકા સાહેબ અને ઓલપાડના એક મેન સાહેબ સાથે બી અમે લોસ પ્લાઝામાં મિટિંગ કરેલી હતી. એમાં એ લોકોએ અમારી બધી માંગણી લઈ ગયા, છતાં એ લોકોએ કોઈ અમારું નિરાકરણ કર્યું નહીં અને 26 તારીખે અચાનક સવારમાં 7 વાગે આવીને અહીંયા નોટિસ લગાવી દીધી, ક્લોઝર નોટિસ લગાવી દીધી. અમે જ્યારે અમને તો ખબર જ નથી, અમને કોઈ જાણ કરી નથી. અમે જ્યારે સવારમાં 9 વાગે નોકરી પર આવ્યા ત્યારે અમને આ સિક્યુરિટી અમને રોક્યા કે ભાઈ આ કંપનીને ક્લોઝર નોટિસ વાગી છે. ત્યારે અમને ખબર પડી કે કંપની બંધ કરી. માને કંપની બંધ કર્યા પછી અમને કોઈ જાતની કોઈ અમારી સાથે વાતચીતો કરી નથી, કોઈ જાતનું અમને સમાધાનની કોઈ પ્રક્રિયામાં વાત નથી. અમે પનોલી ગેટ પર બી ગયા અને અમે જ્યારે મળવાની કોશિશ કરી તો અમને અંદર જવા નહીં દીધા અને અમે ત્યાંથી પછી રિટર્ન આવતા રહ્યા. અત્યારે હાલમાં અહીંયા જે મટીરિયલ છે એ બિન અધિકૃત અહીંયાથી એમના ફાયદા માટે બીજી કંપનીમાં લઈ જાય છે. તો આ બધું મટીરિયલ લઈ જાય તો અમારું શું? અમારું ભરણ પોષણ બધું અટકી ગયું, અમારા બધું મતલબ બેરોજગારી આવી ગઈ. આજે 22 જણની ઘરમાં બધાને બેરોજગારી, કોઈના હપ્તા ચાલે, કોઈનો લોન હોય, કોઈને આ હોય, તો હવે એનું શું? કંપનીના હેડ મેનેજમેન્ટ સાથે વાત થાય છે? ના, કંપનીના મેનેજમેન્ટ હેડ કોઈ વાત જ નથી કરતા અમારી સાથે. અમે એમને ગેટ પર બી જઈને મળવા ગયા પણ અમને કોઈ અંદર જવા ના દીધું, કોઈ અમને રિસ્પોન્સ નથી. આ અંગેની આપ કાયદાકીય લડત લડો છો અત્યારે? હા, અમે કાયદાકીય લડત તંત્રને જાણ કરી છે? કલેક્ટરને બી જાણ કરી છે અમે. હા, અને લેટર બી કલેક્ટર સાહેબને આપ્યો છે. તો આવનારા દિવસોમાં ન્યાય નહીં મળે તો આગળ શું કરશો? આવનારા દિવસમાં ન્યાય નહીં મળે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું, ભૂખ હડતાલ કરીશું અને પછી બી ના મળે તો આત્મહત્યા કરીશું. હાલ કંપની દ્વારા અહીંયાથી મટીરિયલ લઈ જાય છે એવું કંઈક જાણવા મળ્યું છે? હા, હાલ હમણાં કંપનીમાંથી મટીરિયલ લઈ જાય છે. રોજ આવીને એ મટીરિયલ પહેલાં તો 2 ગાડી તો લઈ જ ગયા, બિન અધિકૃત લઈ જાય. જ્યારે ક્લોઝર નોટિસ મારી હોય તો કંપની બંધ જ હોય, ત્યાં મટીરિયલ લઈ જવાનું લાવવાનું કોઈ અંદર જઈ ના શકે, કોઈ બહાર આવી ના શકે. તો એ લોકો કયા હિસાબે મટીરિયલ લઈ જાય? પહેલાં તો અમારો પ્રોબ્લેમ સોલ્વ કરવો પડે ને. અમે લેન્ડ લૂઝર છે, અમારી જમીન ગઈ છે, અહીંયા બાપ દાદાની જમીન ગઈ છે, સસ્તા ભાવે જમીન લઈ લીધી. જીઆઈડીસી અમને નોકરી આપીને અમે આવી કાઢી મૂકે, અચાનક કોઈ જાણ વગર કાઢી મૂકે. તો હવે અમારે જવું ક્યાં ન્યાય લેવા જવું? એટલે અમે હવે જો આગળના દિવસે આ લોકો કંઈ પગલાં નહીં, અમને કોઈ નિર્ણય ના લે, અમારું કોઈ સમાધાન પ્રક્રિયામાં નહીં આવે તો અમે આંદોલન કરીશું.